નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી, પ્રાઇવેટ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો અપડેટ મેળવવા ઉમેદવારો માટે ફરી એકવાર લઈને આવ્યો છું ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ, જે તમામ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। સંપૂર્ણ જાણકારી મેળવીએ એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જરૂરથી જોઈન કરી સાથે ટેલિગ્રામ ચેનલ જેની લિંક અવેલેબલ છે વિડીયોની નીચે જોઈન જરૂરથી થઈ જજો, જેથી અવનવી આવનાર ઇન્ફોર્મેશન તમને મળતી રહે। દોસ્તો, હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતીની જે જાહેરાત થઈ છે તેના ફોર્મ તમે 31 જાન્યુઆરી વર્ષ 2024 સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં ભરી શકશો, પરંતુ ખાસ ધ્યાન રાખો, આ ભરતીના ફોર્મ જેટલા વહેલા તમે ભરશો એટલું તમારા માટે ઘણું સારું રહેશે। બીજી જે વાત આજની વિડીયોમાં કરવાના છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષા જાહેરાત ક્રમાંક 212। હવે દોસ્તો, જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે તેના અભ્યાસક્રમ બાબત, પરીક્ષા ક્યારે લેવાશે તે બાબત અપડેટ આવી છે। તો ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની વર્ગ 3ની જે ભરતી છે 4304 જગ્યાઓ માટે સીધી ભરતી આવી છે। દોસ્તો, આ તમામ ભરતીઓની જે પરીક્ષા છે એના માટે મહત્વપૂર્ણ અપડેટ, આ સંયુક્ત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશન્સમાં લેવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે। સામાન્ય સંજોગોમાં પરીક્ષાનું સંભવિત માર્ચ મહિના અથવા તો એપ્રિલ મહિનાની અંદર આયોજન કરવામાં આવેલ છે। પરીક્ષાનો અભ્યાસક્રમ આ સાથે પણ સામેલ છે। તો જે પણ ઉમેદવારો ફોર્મ ભર્યા છે અથવા ફોર્મ ભરવાના બાકી છે, જે આવનાર સમયમાં ભરવાના છે, એ ઉમેદવારો અભ્યાસક્રમ ડાઉનલોડ કરી લે। અને બીજું ખાસ ધ્યાન રાખો દોસ્તો, પરીક્ષા માર્ચ અથવા એપ્રિલમાં આવી જશે, ગણીને 2 મહિના જ છે, તો તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો। ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઇક કરવાનું વિડીયોને ભૂલતા નહીં।